હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે ફણગાવેલા મગમાંથી રેસીપી બનાવવા જઈ રહ્યા છે, તો ચલો જોઈ લઈએ. જેના માટે આપણે એક પેનમાં પાણી લેશું, ઉકળવા મૂકી દઈશું આપણે. અને સાથે આપણે મગ ને મઠ 1 કપ લીધા છે, એ આપણે મૂકી દઈશું જાળીમાં આવી રીતે. અને કાચા પાકા જ બાફવાના છે, એકદમ નથી બાફવાના. આ બફાય છે ત્યાં સુધીમાં આમાં એડ કરવાની ચટણી બનાવવાની છે, એ બનાવી લઈએ. 1 કપ આપણે આમાં કોથમરી એડ કરશું. સાથે 2 ટેબલસ્પૂન લીલું નારિયેળ છે, એ એડ કરશું. 2 લીલી મરચી. અને હવે એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેવી હળદર એડ કરશું. 1 ટીસ્પૂન જેવું લીંબુ એડ કરશું. હવે આપણે આને ક્રશ કરી લઈશું. આપણી ચટણી બની ગઈ છે અને આપણા મગબટ બી બફાઈ ગયા છે અધકચરા. તો ચલો બનાવી લઈએ શાક. કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. 1/4 ટીસ્પૂન અજમા એડ કરશું. સાથે આપણે હિંગ એડ કરી દઈશું. અને આપણે જે ચટણી બનાવી હતી એ એડ કરી દઈશું એમાં. મિક્સ કરી લઈએ. ચટણી એડ કરી દઈએ. એકદમ ચડાવી દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આમાં બોઇલ કરેલા મગ એડ કરી દઈશું, જે 80% બફાઈ ગયા છે. હવે મિક્સ કરી લઈશું બધું. सॉल्ट टू टेस्ट मिक्स कर लेंगे. આમાં ઓપ્શનલ છે, તમે દૂધ બી એડ કરી શકો અને પાણી બી એડ કરી શકો. દૂધથી સારો ટેસ્ટ આવે છે તો આપણે દૂધ એડ કરશું. તો હવે આપણે આમાં 1/4 કપ મિલ્ક એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. અને સાથે આપણે ઢાંકીને આને થવા દઈશું, ચડવા દઈશું દૂધમાં આપણે. તો તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે. શાક બી આપણું ચડી જ ગયું છે. આપણે મગ તો આમ સલાડમાં કાચા પાકા ખાતા હોઈએ છીએ. આ શાક બહુ ટેસ્ટી બન્યું છે, વિથ લેસ ઇન્ગ્રીડિયન્ટ્સ, વેટ ટેસ્ટી. આમાં હવે આપણે ધાણા નાખી દઈશું અને સાથે આપણે સન્ડે મિલમાં એડ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ફણગાવેલા મગમાંથી મિની મિલ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.